તો બધાને ગુડ મોર્નિંગ। આજનું ગુડ મોર્નિંગ ક્યાંક વાડીએ થયું છે, કેમ કે આપણે આવ્યા છે પાણી વારવા। કીમાં પણ માંડવીમાં તમે કોઈ દી જોઈ નહીં હશે, પણ જોઈએ તો જો આવી કંઈક માંડવી હોય ના જોતા જ હોય, કેમ કે આપણે દેશી બ્લોગ બનાવી છે, દેશી કન્ટેન્ટ, એટલે માંડવી આવતી જ હોય હર કોઈ બ્લોગમાં। આપણે મિત્રો નાકું બદલાવીને આપણે ગયા હતા ઘરે ખાવા, ને કલાક પછી આવ્યા ને તમે જોવા નાકું અહીંયા મૂકીને ગયા હતા ને આમ એ ઓલા હેઠા લાગીને પાણી વયું ગયું। કલાક દોઢ કલાક પછી જાય ડો આપણે જીભ જરાક લલકાય છે ભાઈલે રાખે। તો મિત્રો આવી કંઈક આપણી માંડવી છે, હજી તો કઈ હુકાતી નથી ને તો એ પણ પાવું પડે, કેમ કે બધા પાતા હોય ને એટલે અમારે પાવું પડે। ટીપ ટીપ बरसात चालू हो गई है हमारे खेत पे, टिप 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 बरसा पानी पानी में आग कहाँ से लगाए, हमारे पास तो माची से नहीं है, माची से नहीं है। बंबूड़ा बदलावी नाखी, कारण के कलाक बाद આપણે બંબુડું બદલાવ્યું હતું, અને હવે એને બંબુડું બદલાવી અને બીજા બંબુડા નાખી આપણે રાખી દઈ, કેમ કે નકર પછી ડબલ ભીનું થઈ જાય। મિત્રો અમારે એક લાઇટ ના હોય, એક તો લાઇટ એ ધાંધિયા એવા કરે ને એટલે વાતું પૂરી, ઓલા હેઠેથી ઓલા હેઠે મારે જવું પડે ચાલુ બંધ કરવા। અને જો અત્યારે લાઇટ આવી ગઈ છે, હવે મારે ચાલુ કરવા વાંથી છે અહીંયા ધક્કો ખાવો પડે। લાઇટ હરખી દો, બિલ તો અમે ભરવા હોય ભરી છે એમાં બિલ, તો પછી યાર તો અમે લાકડાના કટકાથી યાર ચાલુ કરવાનું આપણે રાખી, કેમ કે હાથેથી ના અડાય, ટાટર છે ખુલ્લું। ઓ જારો આપણે ભૂલી ગયા, હું ભૂલી ગયો છું અહીંયા વાલ હે ને ખોલતા, કેમ કે આપણે વાલ પૂરેપૂરો બંધ રાખ્યો હતો, આ ખોલવો જરૂરી છે, નકર ધડનારી કાઢી નાખે મોટરનું મો। આપણે ચાલુ કરવામાં લાકડું રાખ્યું છે, લાકડાને આપણે સ્વિચ અહીંયા દબવી, કેમ કે આપણે ટાટર ખુલ્લું છે, અહીંયા સ્વિચ દબવી ચાલુ થયું। કેટલી 20 નહીં ને 25 પાવર છે, એટલે આપણે આને દઈ દઈએ। આપણે બુટ્ટું પહેરવી જરૂરી છે, કેમ કે માંડવીમાં એમ અરે સેફટી જરૂરી છે ને, તો પછી યાર વરી પાછી લાઈટ વહી ગઈ। આ તમે શું કરો યાર, બિલ અમે કાયમ આવે, દરરોજના દરરોજ બિલ ભરી હે અમે, ને લાઈટ તમે નથી દેતા, આ પછી પોહાય નહીં। આપણે લઈ લેવા સોલાર ક્યાંથી લેવું, રૂપિયા નથી મારા ફોનમાં અત્યારે 8% ચાર્જિંગ છે ને। હવે મારે જવું છે ઘરે। આ વોઇસ તમને કેવો લાગ્યો, આ જ રીતના હું બોલું તો કેવું લાગે છે, આવું ચડક ફડક જેવું આ જ રીતના બ્લોગ બનાવું તો આ બ્લોગમાં તમને મજા નહીં આવી, એનું કારણ હું કાંઈ બતાવ્યું જ નહીં, ખાલી બોલ્યો, પણ શું કરે યાર। તમે વિચારતા હો હાથમાં લઈને કેમ ચંપલામાં ઘુમરા દઈએ છે, ઘુમરા દઈએ ને અમારા રસ્તા જોયા આવા છે કંઈક જોતા, આમ કંઈ યાર અમારા રસ્તા હોય એટલે અમારે ચંપલા આમ જ લઈને ઘુમરા દેવા પડે, રસ્તા અમારા ખરાબ હોય યાર, સારી ગાડીઓ ના હાલે। અહીંયા જોતા એક્ટિવા લઈને ઘુમરા દઈએ, અહીં એક્ટિવા થોડી હાલે યાર, અહીંયા સ્પ્લેન્ડરમાં તાણ પડી આવે તો પછી यार। तो भाई साहब देखो यहाँ मुसीबत का सामना करने हमारे ये टेकरा चढ़ना पड़ता है, यहाँ पग थोड़ा सा लिप जाता तो मौत के घाट चले जाते। આપણે તેજસ ડાભીના મેળી પર હવા લેવા આવ્યા છે, તમે જો ગરમી હમણાં બહુ થઈ, તેજસ ડાભી શું કરે ચડ્યા હે તેજસ ડાભીના મેળી ઉપર। તેજસ ડાભી તો હૂતો હે, આવવાનું હોય તેજસ ડાભી જઈ લે હરમાળું હુટકે। તો આપણા તેજસ ડાભીના મેળી પર બેઠા છે, એમ જો ખાટલો ઢાયરો છે, અને અહીંયા 5G નેટવર્ક આવે, આપણા વિડીયો અપલોડ કરો ને પહેલી વાર મને ખબર પડી લોકેશન 5G અહીંયા આવે છે। હવે તો અહીંયા પરું જવાનું મન નથી થતું, પછી વિડીયો અપલોડ કરીને પછી જાશું આપણે। અહીંયા જીઓનું ટાવર હમણું છે। તો અત્યારના 7 વાગી ગયા છે ને થોડું આમ ઝાખું અંધારા જેવું આવતું, પણ જરાક ઉપયોગ કરી લેજો આ વિડીયોને। તમે જો અહીંયા સોલાર છે, તેજસભાઈ લગાડ્યું હતું સોલાર, અહીંયા લાઇટ નથી ને તે અમારે અઠવાડિયું લાઇટ નથી ને એટલે આ લગાડવાનું ભારી ને સોલાર કામ આવે। આ ક્યાંથી કાઢ્યું નહીં જરાક કોમેન્ટમાં કહેજો યાર। શું કરે યાર, કન્ટેન્ટ નથી યાર બનાવવા જેવું, શું કરું મેળી પર ઉદા હવા લેવા, અત્યારે લગીને ગરમી બહુ થતી ત્યારે મેળી પર આવ્યા, 5G નેટવર્ક આવે યાર, કરના ટાવર હે કરના। તમારા તેજસભાઈ ને હાથમાં મારું સાધન ફૂપી દીધું હે બ્લોગ બનાવવાનો, હજી બનાવવા જોઈએ।
અરે બનાવીમાં હું એટલે હરમાઈ કે આમાં આમ કરે. હવે રોકા તઈ તો ઘરે ને ભર બોલતા હોય, આમાં બોલો છે ખબર પડે. મિત્રો તમે કહેતા હતા ને હિતો બ્લોગર તમને કાંઈ ખબર નથી. જોજો લે અમાર મેળી ઉપર બેઠો જોઈ લ્યો, આ જોઈ લ્યો. હવે જા ને એ પે બેઠો યાર નવરો શું કરે હવાર ન અમે આખો ફોનમાં રીલું ધબેડતા હોય ઇન્સ્ટાગ્રામમાં. શું કરે યાર બીજું? આ મેળી પર બેઠો નવરો ખાટલો હતો બેઠું. આ તો હક ના લેવા દિયા મારો ફોન લઈને બ્લોગ બનાવવા માંડ્યો. બંધ કર. મિત્રો તમે કહેતા હતા ને હિતો બ્લોગર એને કાંઈ કામ ધંધી નો હોય નહીં. અહીંયા અમારી મેળી પર આવીને બેઠો જોઈ લ્યો લે. તમે વિચારો આને કઈ કામ ધંધી નથી, એ નવરો બેઠો યાર હવા લેવા આવ્યો તો આ હક નથી લેવા દેતા. કેમેરા વાળા દારે કામ કરીને આમ શૂટ કરે, બ્લોગ શૂટ કરવા માંડ્યો. શું કરવું યાર? અહીંયા હવા લેવા આવ્યો તો ધંધીનો હે યાર, બીજું શું હોય આપણે ધંધીનો? તમે વિચારો ને યાર, ધંધો તો હોય ને. મિત્રો આપણે હિતાને દઈ દીધી બ્લોગ બનાવવાની રજા, તો હવે આપણે એની પાસે ફોન જટી અને હવે આપણે બ્લોગ હા બનાવ ભાઈ, તું બનાવ યાર. ખબર પડે તારામાં કેટલી આમ છે ને બનાવવાની, મને ખબર હે. તું બનાવી દે ખાલી જરાક આમ પકડી રાખે ને એટલે હાથ તારો જલાઈ જાય. અમને ખબર હે તું બનાવ તું બનાવ ભાઈ. મારે આ બધું મૂકી દેવું, બનાવવું જ નથી. તને દઈ દેવો ફોન જા. આ કઈ નાની માને હું અહીંયા નથી બનાવવા ભાઈ. આમાં કલેજા તઈ બ્લોગ થવા, બ્લોગ શૂટ થાય, એડિટ થાય. બનાવ જા. હું નીચે ગયો તો ને ત્યાં પાછો આવ્યો ને એ તો ઘોટાઈ રહ્યો અહીંયા મેળી ઉપર. હવે એને કંઈ ખરીદા કરવી પડે. હાલો આપણે હરી કરી જોઈ લ્યો. ઘોટાઈ રહ્યો, ફૂલ નીંદરમાં હે, કાંઈ ખબર નથી. હવે હાલો આપણે કંઈક દોઈના જેવું લઈને માથે નાખી. હારનું જડી ગયું, એને કાંઈ ખબર નથી. હવે એની માથે નાખી જોજો. કામ નાખ્યું કેવા યાર તમે બીવરાવી દીધા હો યાર. આમ કાંઈ હોય યાર. ફૂલ બીવરાવી દીધો છે આપણે. ખાવાનું કામ રોગો વિડીયોનું તું કામ મારે આને આમાં જ હોય તમારું. માન નીંદર યાર આવતી હોય. આને શું કેવું છે? નીંદર આવતી હોય યાર. પછી મારે ખાવું હોય ને હજી ખાવાનું બાકી છે તેમ માથે આવી મસ્તી કરી નાખી. માંડ એકદમ મારે કાલનો ઉજાગરો હોય યાર. પણ ગયું તો બહાર હિતાની તો નીંદર બગાડ નાખી. કામ રોગો હિતા ખીજમાં થઈ ગયો. શું કરું યાર? મિત્રો મારી તો નીંદર અહીંયા બગાડી નાખી. અત્યારના વાગ્યા છે 7:30 ને. હવે તમને વ્લોગ તમને કેવો લાગે? અહીંયા વ્લોગને આપણે પૂરો કરી તો ચેનલ અંદર નવા હોય તો જરૂરથી જણાવજો અને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ જરૂર ભાઈ. આપણા તેજસભાઈ આવે છે બ્લોગરમાં, તો કહેજો જરા કોમેન્ટમાં એને લઉં કે ના લઉં.